મિર્ચી મોર્નિંગ. પહાડ પરથી ઝરણા વહેતા હોય, કાળા પથ્થર પર ધોધ બનીને પછડાતું પાણી ફીણ ઉત્પન્ન કરતું હોય, વહેતી નદીમાં હાથી સ્નાન કરતા હોય, સૂંઢ વડે પાણી ભરીને નાવાનો આનંદ લેતા હાથી, એના નાના નાના મદનિયા, દૂર દૂર સુધી અડાબીડ જંગલ, કદી ન સાંભળ્યા હોય એવા પક્ષીઓના અવાજ, કદી ન જોયા હોય એવા પંખીઓ, દૂર પર્વતોમાંથી વહી આવતી નદીનો પટ, એમાં ચાલીને રસ્તો ઓળંગીને સામે કિનારે પહોંચવાની મજા, જંગલમાં ચાલવાની મજા, કદી ન જોયો હોય એવો ગુલમોહર, લાલ ચટક ફૂલો વાળો ગુલમોહર, અને એની બિલકુલ સામે પર્પલ કલરના પુષ્પો વાળું ઝાડ, અને એની બાજુમાં પીળા રંગના પુષ્પથી લચકતો ગરમાળો, અને કદી ન જોયા હોય કે જેના નામ પણ ન સાંભળ્યા હોય, ન જાણતા હોઈએ એવા ફૂલો વાળા છોડ અને વેલ, આખા ઝાડને વળગીને ઉગેલો જાયન્ટ મની પ્લાન્ટ, સાવ અજાણ્યા જીવડાનો, અજાણ્યા તમરાનો અવાજ, આંબા પર લચકતી કેરીઓ, કાજુનું ઝાડ, જામફળનું ઝાડ, ફણસ, હાઈવે પર તો સળંગ હારબંધ વેચાતા જેકફ્રૂટ, ફણસ, નાળિયેરીનો વૈભવ, કોફીનું પ્લાન્ટેશન, મરીનું પ્લાન્ટેશન, ધાબા પર જેમ આપણે પાપડ સૂકવીએ એમ સૂકવેલી કોફી, નદીમાં કરેલી બોટ સફારી, માત્ર 10 ફૂટ દૂર સૂતેલો મગર, અને આમ 30-40 ફૂટ દૂર દેખાયેલો દીપડો, લેપર્ડ, કદી ન જોઈ હોય એવી સમડી, ખિસકોલી, લક્કડખોદ, આ બધું માણીને આવ્યો છું. થોડા દિવસ જાણે દુનિયાથી દૂર જઈને આવ્યો ને એવું લાગે. કાબિની નદી છે સાઉથ ઇન્ડિયામાં, કુર્ગની પાસે કાબિની, ત્યાં જઈને આવ્યો, જ્યાં નેટવર્ક જ નહોતું, છાપું નહોતું, ન્યૂઝ નહોતા, ટીવી નહોતું, રેડિયો નહોતો, પણ શાંતિ હતી. આજનો મોર્નિંગ મંત્ર: દુનિયાથી ડિસ્કનેક્ટ થાઓ તો કુદરત સાથે કનેક્ટ થઈ શકો, અને કુદરતને પ્રેમ કર્યા વગર, પ્રકૃતિને ચાહ્યા વિના આપણે કદી પ્રેમની અનુભૂતિ કરી જ ન શકીએ. 7:12 થઈ રહી છે. 10th May 2018, ગુરુવારની સવાર, મિર્ચી 98.3 પર. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.